તો કેવો દાંત કાઢે નાનો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઈબરોને? જય હનુમાન દાદા. બધા સબસ્ક્રાઈબરોની મનોકામના પૂર્ણ કરે એવી આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ છીએ અને કરતા પણ રહીશું. આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજનો અમારો નવો વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આજે છે વાર શુક્રવાર. તો દાદાના ઘરે જવાનું છે હમણાં, અને આજે પણ થોડું ઘણું કામ તો છે, એટલે આજે પણ દાદાના ઘરે જઈશું. અત્યારે થોડું ઘણું વિડીયોને ઉતારવાનું છે, એટલે અત્યારે થોડાક વિડીયો ઉતારી લેવી, પછી દાદાના ઘરે વયા જવી, કારણ કે દુકાન કન્ટિન્યુ થોડાક દીથી બંધ છે. તો અત્યારે જો વિડીયો ઉતારવાનું થોડું ઘણું કામ ચાલુ છે. જો આ સ્ટેન્ડ બેન્ડ લગાડી દીધું છે. થોડા ઘણા મેં કીધું આપણે વિડીયો એડિટિંગ કરી લેવી, વિડીયો બનાવી નાખવી. તો મેં કીધું થોડું ઘણું કાર્યવાહી એવી રીતે અમારા બ્લોગમાં પાછા કન્ટિન્યુ બન્યા રહીજો, ક્યાંય વ્યા નહીં જતા. તમારા લીધેથી આજે અમારી ચેનલ ઉપર 2K સબસ્ક્રાઈબર થઈ ગયા. કેટલા? 2K, 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા. તમારી મદદથી ન થયા છે. તમારો સપોર્ટ તમને ઘણો બધો મળ્યો છે. એવી રીતે સપોર્ટ બનાવી રાખજો અને કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહીજો. જો મિત્રો, અત્યારે વાગી ગયા છે 3:30 ને 3:30. અત્યારે જો અમારા ઘરે નળમાં પાણી આવ્યું છે. પાણી કાર્ય હોય અત્યારે ચાલુ કરી નાખી છે એમ પાણી ભરવાની, કારણ કે પાણી તો ભરવું પડશે. પાણી ખૂટી ગયું છે તો પાણી ભરવા માંડવી. જો આ છે મોટર, આ અમારે પાણી આવે છે. જો અહીંયા પાણી આવે ને એટલે અહીંયા ખબર પડે કે પાણી આવી ગયું છે. જો પપ્પા સુતા છે, પાણી જો કેવું મોટર ટપ ટપ પાણી આવ્યું ને. હા, જો ને અત્યારે પાણી આવી ગયું. સીધું જો આમ પાણી હે ના હુઈ જાઓ. અત્યારે બધા હુતા છે, રોપા હુતા છે. પાણી આવી ગયું છે, પાણી ભરાય છે. પાણી સીધું ટાંકામાં, એ ટાંકામાં થઈને સીધું અહીંયા નળમાં જાય. તમને કહું દેખાડું કયા કયા ટાંકામાં આવે છે. જો અમે આ ધાબા ઉપર જાવી છીએ, તમને દેખાડું ક્યાં ક્યાં પાણી કનેક્શન છે. જો અહીંયાથી ચડાવીને એટલે સીધું આ નાના ટાંકામાં આવે પાણી. જો આ ખડખડીયો પાણી ના આવે. એટલું પાણી આવે ખડખડ. એ પાણી છે ને એ અહીંથી આવે છે. આ વાલ જો ને એમાંથી આમાં જાય, પછી આ ટાંકામાંથી હેઠે જાય. હેઠે જઈને આ ટાંકો ભરાઈ જાય ને, નાનો ટાંકો, એમાં થઈને આ મોટા ટાંકામાં જાય. મોટો ટાંકો છે, થોડોક ભર્યો ખાલી છે એટલે થોડોક ભરી લઈ. એવી રીતે અમારા ટાંકાનું કનેક્શન છે. પછી ઓવરફ્લો થાય ને ટાંકો, એટલે જો ઓવરફ્લો થાય ને એટલે અહીંથી બહાર નીકળી જાય પાણી. એવી રીતે પાણીના કનેક્શન કરેલું છે. પછી કનેક્શન કરીને સીધું નળમાં બહાર નીકળી જાય પાણી. જો આ નળ, આ ટીપણા નળ ના સાથે બહાર નીકળી જાય. આ મોઢું ધોવે છે ભૂમિ, જાગી અત્યારે સરખું ધોઈ મોઢું. નળ કનેક્શન, પછી આ ટીપણું ભરવાનું, આવી રીતે બધું ભરવાનું પાણી. હવે ચા અમે બનાવીશું, ચા પાણી પી લેવી. શું છે? શાક છે, રોટલી છે, શાક રોટલી ને એવું બધું છે. તો હવે મેં શાક રોટલી ને એવું ખાઈ લઈશું. ચા પેલા પીશું, ચા બનાવશું. ચા બનાવીને જો ફ્રીજમાં છાશ છે, દૂધ છે, એ હમણાં આપણે ચા બનાવી લેવી. પછી પાણીના બેનને ટાંકા ભરાઈ જાય એટલે હેઠ આવી જશે પાણી. હવે પાણી ભરી લેવી, ચા બનાવી નાખવી. જો આ મોઢું ધોઈને આવી ગઈ છે કમ્પ્લેટ. પણ આ મને મોઢું તો લઈશું અત્યારે જાય ગયા છે. તો જાય ગયા એટલે હવે આપણે મારે મોઢું હે ટુવાલ ક્યાં નાખ્યું? ટુવાલ તો મને થોડી ખબર હોય ટુવાલ ક્યાં નાખ્યું. મને ખબર હોય ટુવાલ ની, તમે લઈને ગયા. આપણે ઘરે આગતા એમ કરે, આપણે ઘરે રહેતા હોય એમ કરે. આપણે ઘરે રહેવી છે. તું ઘરે રહે, હું ઘરે રહું છું. ખંભે નાખવાનો ટુવાલ કઈ ન હોય ને. લે
આ મારો ટુવાલ જ છે ને ના ભાઈ મારો ટુવાલ છે તું અટતી નહીં આ જો હા તમારો મોટો છે હા જો લાય લાય મારો ટુવાલ જો હવે ખુરચી માં દે મારા ટુવાલ ટુવાલ મોઢું આ લૂસવાનું તો જો એવું લૂસવાનું મોઢા એટલે મારા ટુવાલ થી મોઢા લૂસે મોટું તો છેડાવાનું ને ગુંગો બેઠો છે ગુંગો ઓય ને જતા આવીને હળે કર્યા જો આપણે પાણી આવી ગયું પાણી ભરવા માંડવાનું છે ચા બનાવવાની છે બધું થઈ જાય 4 વાગે જાગું ને તોય 4 વાગે નહીં દાદા ઘરે નથી જવાનું દાદાને ઘરે હમણાં 5 વાગે 5 વાગે નહીં આ બધે શું કેવું ઘઉં ને એવું સારું કરવાનું છે એવું બધું મોટું છો મીંદરા ને મી આવી જેવું કરીને 2:30 વાગે તો હું હુતી યાર હું 2:30 વાગે પૂતી એસી હવે જવા દે આવીને આમ હળી કરીને એમ કે 1 લાખ ઠોકી એમ થાય હા હા પણ વાગ્યા છે તથા વિડીયોમાં અમને મારે તે કયા હાચું ને તો મારી મિનિટો નથી હો જો ચા બની રહી છે 3 વાગીને બગડી નથી ગઈ ને તમે જાવ નહીં યાર ચા બનાવી છે અમે બે અને મારે પીવાની છે બે નહીં તો એક હવે રેવા દે મારે વતન પીવાની છે એમ બે પી લેવી તો ચા અને બાજરીનો રોટલો અત્યારે કેવી મજા આવે મારે નથી ખાવું મારી આણી નહીં ખાવ એટલે મારે એકલા ને તારે નથી ખાવાનું લે મારે એકલા નથી ખાવાનું તો પપ્પાને મોડી ચા કાઢ ને પછી આપણે પપ્પાને દઈએ પછી આપણે ચા ને રોટલો ખાઈ લઈએ બાજરાનો રોટલો મરચું ને એવું ખાઈ લેવી છે એની રોંડા પાણી કરો રોંઢા પાણી ખાવું હોય તો આવી જાવ મજા બંને બે ગયા છે ચા પાણી ને નાસ્તો કરવા ઘરમાં ગયો બાજરાનો રોટલો છે અને ચા છે શાક છે આવું બધું છે ખાવાનું તમારે ખાવું હોય તો આવી જાવ ખાવું છે આવી જાવ છો ખાવાનું નથી હો રોંડાનું છે રોંઢાનું કેટલા વાગ્યા 4 વાગ્યા 4 વાગ્યા અંદર અમને ભૂખ લાગી ગઈ તો મેં કીધું થોડું ખાઈ લઈએ પછી આપણે જઈએ દાદાના ઘરે વાંધો રોટલા કરવા ચાલો ચા પાણી પીવો હોય આવી જાવ શું હવે દાદાના ઘરે આવી ગયા છે જો આવડ્યા છે ને પપ્પા પાસે ઘડિયા પૈસા માંગ કરે છે ક્યાં ગઈ જો પણ પપ્પા છે ને ક્યાં દેતા નથી કેમ નથી દેતો એટલે પૈસા હોય ને એવું કે બધા માંગે જો આ એનો નાનો ટાબરિયો બીજું કે બાય બાય આમ કે ટાટા કે હાય દોસ્તો જો એવી કરે જો દાંત કાઢે ટાટા કે તો કેવા દાંત કાઢે નાનો એવો તો અમારા સંજયભાઈ આવી ગયા છે હવે અમદાવાદ થી વિડિયો રેકોર્ડ વિડિયો એ તારો જ છે તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહીજો હું તારો જ છે આવી ગયા છીએ અમે અત્યારે હમણાં જણાઈ દો હા પાછો વ્લોગ ઉતારીશું આપણે બહુ ઉતારે હવે મિત્રો ખાઈ પીને અમે ઘરે આવી ગયા છે એ બંને હવે વાગ્યા છે અત્યારે 9 અને આજનો વ્લોગ અમારો આવો રહ્યો છે કારણ કે આવો બનાવ બની ગયો છે એટલા માટે અમે બહુ વ્લોગ સારા નથી ઉતારતા તો કે લાંબા નથી ઉતારતા આવી રીતે કન્ટિન્યુ અમારા વ્લોગ ચાલુ રહેશે એને આવવા માંડી છે ઊંઘ હવે 9 વાગી ગયા છે એટલે હવે અમે સૂઈ જઈશું તો અમારા વ્લોગમાં વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારી ચેનલમાં ન હોય તો અમારી બાલાજી બ્લોગ 1241 ચેનલ નામને સબસ્ક્રાઈબ કરો બાય બાય જય હનુમાન દાદા